જે લોકો મોંઘવારી વધી ગઈ હોવાની વાતો કરે છે તે આ વિડીયો ખાસ જુએ અને બીજાને પણ બતાવે, કારણ કે વર્ષ 2024માં દેશભરમાં 2.61 કરોડથી વધુ લોકો પોતાના વાહનના માલિક બન્યા છે અને એમાં પણ આપણા ગુજરાતે તો મેદાન માર્યું છે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું મિત. કોરોનાના સમયગાળા દરમિયાન ઓટો ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો હતો, પરંતુ જેમ જેમ માર્કેટ ઓપન થતું ગયું તેમ વાહનોના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો. વર્ષ 2024માં વેચાયેલા વાહનોના આંકડા પર જો આપણે નજર કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયામાં 1,89,12,959 ટુ વ્હીલર્સ, 12,21,909 થ્રી વ્હીલર્સ વેચાયા હતા, જ્યારે 10,04,856 કમર્શિયલ વ્હીકલ્સ, 40,73,843 જેટલા પબ્લિક વ્હીકલ્સ અને 8,94,112 જેટલા ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ, આમ કુલ મળીને 2,61,07,679 વ્હીકલ્સનું વેચાણ નોંધાયું હતું. આ તો ભારતમાં ખરીદેલા વાહનોની વાત થઈ. હવે આપણે નજર કરીએ ગુજરાત પર. તો ગુજરાતમાં 12,73,428 ટુ વ્હીલર્સ, 81,788 થ્રી વ્હીલર્સ વેચાયા હતા, જ્યારે 81,442 કમર્શિયલ વ્હીકલ્સ, 3,57,788 પબ્લિક વ્હીકલ્સ અને 1,294 ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ, એમ કુલ મળીને 18,94,740 વાહનો વેચાયા હતા. વર્ષ 2024માં વેચાયેલા વાહનોના આંકડામાં એક નવાઈની વાત તો એ છે કે દેશભરમાં 17,56,419 અને ગુજરાતમાં 1,50,035 વાહનો તો ખાલી ડિસેમ્બર મહિનામાં જ વેચાયા છે, અને એની પાછળનું કારણ છે વર્ષના અંતે મળતું બમ્પર ડિસ્કાઉન્ટ. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ સાથે. ધન્યવાદ.